जय माताजी, जय साळंगपुर दादा, जय श्री कृष्ण अने ओम नमो शिवाय। केम छो बधा? तमने मारी ओम भक्ति कीर्तन चेनल में स्वागत है। तो आपणे सांभळीशुं कामिका एकादशी विषे। तो कामिका एकादशीनी कथा आपणे सांभळवा जई रह्या छीए। पण कामिका एकादशीनुं व्रत, महात्म्य, तेनुं पूजा पद्धति अने केवी रीते करवुं अने शुं करवुं अने शुं ना करवुं अने केवा कार्यो करवा अने केवा कार्यो न करवा अने क्या उपाय करवा ए बधुं ज मैं आनी पहेलाना 2 विडियोमां मूकी दीधुं छे। तो आ विडियोमां आपणे तेनी कथा सांभळीशुं अने मैं चौथो विडियो मूक्यो छे तेमां महात्म्य मूक्युं छे, तो ते तमे जरूरथी सांभळजो। तो चालो हवे आपणे सांभळीशुं के कामिका एकादशीनी व्रत कथा। तो कामिका एकादशीना व्रतना दिवसे सौ प्रथम संकल्प लेवामां आवे छे अने पछी व्रतनी कथा वांचवामां आवे छे। कामिका एकादशीनी व्रत कथानुं वांचन करनारनी साथे ध्यान अने भक्तिभाव साथे कथा सांभळवाथी पण घणुं पुण्य प्राप्त थाय छे। धार्मिक मान्यता प्रमाणे कामिका एकादशीनी कथा वांचवाथी सूर्यग्रहण अने चंद्रग्रहण वखते केदार अने कुरुक्षेत्रमां स्नान करवाथी जे पुण्य प्राप्त थाय छे ते कामिका एकादशीना दिवसे भगवान विष्णुनी पूजा अने कथा श्रवण करवाथी प्राप्त थाय छे। तो हवे आपणे सांभळशुं कथा। एक समये एक गाममां एक क्षत्रिय रहेतो हतो। तेने पोतानी जात उपर खास करीने तेनी शक्ति अने बळ उपर खूब गर्व हतो। क्षत्रिय भगवानमां घणो विश्वास राखतो हतो, परंतु तेना मनमा अभिमान हतुं। ते दररोज भगवान विष्णुनी पूजा करतो अने तेनी पूजामां मग्न रहेतो। एक दिवस ते कोई अगत्यना काम माटे घरेथी प्रवासे निकळ्यो। रસ્તામાં તેને એક બ્રાહ્મણ મળ્યો। તે બંને વચ્ચે કે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ। ઝઘડો એટલો બધો વધી ગયો કે વાત મારામારી સુધી પહોંચી ગઈ। ક્ષત્રિય ખૂબ જ બળવાન હતો, તેથી બ્રાહ્મણ તેની નબળાઈને કારણે ક્ષત્રિયના હુમલાને સહન કરી શક્યો નહીં અને તે ત્યાં જ ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો। બ્રાહ્મણના મૃત્યુથી ક્ષત્રિય સ્તબ્ધ થઈ ગયો। તેને પોતાની ભૂલ સમજાઈ અને ઊંડો પસ્તાવો કરવા લાગ્યો। આ સમગ્ર વાત ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ। ક્ષત્રિયે ગ્રામજનોની માફી માંગી અને બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પોતે જ કરવાનું વચન આપ્યું, પરંતુ પંડિતોએ અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો। પછી તેણે જાણકાર પંડિતો પાસેથી તેના પાપ વિશે જાણવાની ઈચ્છા કરી। ત્યારે પંડિતોએ તેને કહ્યું કે તેના પર બ્રહ્મહત્યા દોષનો આરોપ છે, તેથી અમે અંતિમ સંસ્કારના બ્રાહ્મણ પર્વમાં તમારા ઘરે ભોજન લઈ શકીએ નહીં। આ સાંભળીને ક્ષત્રિયે બ્રાહ્મણને મારવાના ગુનાનું પ્રાયશ્ચિત કરવાનો ઉપાય પૂછ્યો। ત્યારે પંડિતોએ કહ્યું કે જ્યાં સુધી તે અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા ન કરે અને બ્રાહ્મણોને ભોજન ન આપે અને દાન ન આપે ત્યાં સુધી તે બ્રાહ્મણની હત્યાના ગુનામાંથી મુક્ત થઈ શકશે નહીં। બ્રાહ્મણના અંતિમ સંસ્કાર પછી ક્ષત્રિય પંડિતોની સલાહને અનુસરી અને કામિકા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સંપૂર્ણ ભક્તિ અને પદ્ધતિસર પૂજા કરી પછી તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને દાન દક્ષિણા પણ આપી। આ રીતે ભગવાન વિષ્ણુની કૃપાથી તે ક્ષત્રિય બ્રહ્મ હત્યા દોષમાંથી મુક્ત થઈ ગયો। તો આ કામિકા એકાદશીના વ્રત કથા તમને કેવી લાગી? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલ પહેલી જ વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।